મહેશભાઈ, 2022 અને 23ની અંદર તમે એક વૃદ્ધ કાકા માટે આંદોલન કરેલું હતું અને પોલિટિકલ પેન્શન માટે તમે લગભગ 6 દિવસ સુધી તમે ભૂખ ઉપવાસ કરેલો હતો, તો એના વિશે તમે જણાવશો? જો તે સમય લાહનુભાઈ કરીને કડમાળનો કાકા હતા અને એ સરકાર પાસે 25 વર્ષથી સંઘર્ષ કરીને એ પોલિટિકલ પેન્શનની માગણી કરતા હતા અને સરકાર પાસે ગયા, ઘણા નેતાઓ પાસે ગયો અને એ લોક જાહેર છે. અને ત્યાર પછી બી એને અસંતોષ જવાબ મળવાના કારણે એ મારા પાસે રડતો આવ્યો. એને હું કીધું, તમે રડતા આવ્યા છો, હસતા જશો. અને ત્યાર પછી એને ભૂખ અપવાસની તૈયારી કરી અને અમારા તમામ કાર્યકર્તા એમના સાથે 6 દાડા ભૂખ અપવાસ પર બેઠા. ત્યારે મામલતદાર સાહેબ આવ્યા સ્થળ પર, જંગલ પર આવ્યા, પોલીસ સ્ટાફ આવ્યા. કાકાને ઉઠાવવાના ઘણા પ્રયત્નો કર્યા, પણ અમે લીગલી લેખિતી સંઘર્ષ અમારું હતું તેના કારણે સરકારને અમારી વાતની માનવી પડી અને એની પોલિટિકલ પેન્શન 102 પાર એને માન્યતા આપી અને આજે પોલિટિકલ પેન્શનમાં બંધાઈ અને દર વર્ષે ડાંગ દરબારમાં પોલિટિકલ પેન્શનનો લાભ મેળવે છે. એ અમે લડત આપેલી.